प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। स्नेह दीदी की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला देश विदेश प्रदेश गाम शहर बधाज सुंदर साथना हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। के प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। अने आजे प्रसंग छे सद्गुरु महाराज नो प्रकाश हिंदुस्तानी नी अंदर प्रकरण नंबर छे 5 अने एमा छे सुंदरबाई के अंतर्धान की वितक। चौपाई नंबर छे 13 के तबल रे हम सो अपनाएत करी, तो भी नीद हम ना पर हरी। के विद कहया आप आजुआन, पर आयास में हमको सुधन सान। यास में हमको
સુધન શાન. प्रणाम सुंदर साथ जी. महामती स्वामी श्री प्राणनाथ जी हमारे श्री इंद्रावती जी सखी कही रही છે કે સદગુરુ મહારાજે અનેક વચન કહી અને આપણને સમજાવ્યા. પરમધામથી પરમધામ સન્મુખ કરવામાં, રાજ્ય શ્યામાજીના સ્વરૂપના સન્મુખ કરવામાં સદગુરુ મહારાજે બહુ જ એક મોટી લીલા કરી અને બહુ જ સમજાવ્યા. કહે છે કે તબ લરે હમસો અપનાયત કરી. સદગુરુ મહારાજ ત્યારે સદગુરુ મહારાજે પોતાનું પોતાપણું બતાવીને આપણા પણ ગુસ્સે પર થયા. કારણ કે જ્યાં સુધી ખંડણી પણ ન થાય, એવું થાય કે ખીજે વઢે વાસના ન જાગે, જાગવાની જુગત જોઈ. સદગુરુ મહારાજ તો કોશિશ કરતા હતા, પણ એમની અંદર રાજ્ય છે, શ્યામાજી છે, એ આપણને ખબર છે. પણ એનાથી પણ એક શક્તિ પરે છે, જે રાજ્ય મહારાજનો હુકુમ. સદગુરુ મહારાજ જે લીલા કરી એ લીલા હતી રાત્રિની લીલા. સુંદર સાચી રાત્રિમાં અડધી રાત્રિએ કોઈને જગાડે નહીં, અને જગાડે તો એ જાગવા વાળા બરાબર કામ પણ કરી શકે નહીં. આપણને એમ થાય કે સ્વયં રાજ્ય અને શ્યામાજીનો અવતાર 2 in 1 બેઉ સદગુરુની અંદર. પણ 313 આત્મા ધ્યાન ચિંતનથી પરખી અને સદગુરુ મહારાજે નામ બતાવ્યા હતા કે જે આત્મા સામી આવે ને એને સદગુરુ મહારાજ ધ્યાન કરી અને જોતા કે આ ની પર આત્મ ક્યાં બિરાજમાન છે, તેમનું નામ શું છે. એ નામથી પરખવા વાળા સદગુરુ મહારાજ ને કહે છે કે શબ્દના ફોડ કરી અને સુંદર સાથને સમજાવ્યા. પણ સુંદર સાથજી જાગી શક્યા નહીં કે તો ભી નીંદ હમારી ના પર હરી. અમારી અજ્ઞાન રૂપી નીંદ. આપણને ત્યારે ખબર નહોતી કે આ રાત્રિની લીલા છે. આ રાત્રિની લીલા છે ખબર ક્યારે પડી કે જ્યારે આપણે વિતકના દર્શન કરીએ, વાણીના દર્શન કરીએ. દર્શન માત્ર નહીં, એ વાણીને આપણે ખોલીએ અને ત્યારે ખબર પડે કે રાત્રિની લીલામાં કોઈ સુંદર સાથ જાગી શક્યા નહીં. અને સદગુરુ મહારાજ ગયા ને એવા જ ફરી પાછા સૂઈ ગયા. શ્રી 5 નવતનપુરી ધામના દર્શન કરવા આવતા પણ સુંદર સાથ બંધ થઈ ગયા. એ આપણે વિતકના માધ્યમથી આપણે હર વર્ષે શ્રવણ કરીએ છીએ કે કઈ રીતે કહ્યા. પણ આપ આજુવાન કે તેમણે આંખોમાં આંસુ લાવી અને ખૂબ દુખી મનથી આપને સમજાવ્યું. પર આ સમય હમકો સુધ ન શાન. પરંતુ આ સમયે આપણને કોઈ સુધ કે સમજ પડી નહીં. આદિ સુકન મીઠે હક કા કહેગા તુમ્हें रोई रोई तुम भी सुन सुन रोए सी पर हो समय न आवे कोई आदि सुकन मीठे हक का. हमारा हादी हमारा सदगुरु महाराज પરમ ધામથી જે નીંદ આવી છે, મીઠા સુકાન જે વાણી આવી છે, એ વાણીના માધ્યમથી સુંદર સાથને રડીને સમજાવતા. અને આપણે પણ એની સામે બેઠા રડીને શબ્દ તુમ ભી સુન સુન રોએસી, આપણે પણ રડતા. પણ નીંદના લીધે આપણે કોઈ હોશમાં આવી શક્યા નહીં, હોશ રહ્યો નહીં. એટલે કહે છે કે તબ ફેર ધનીએ કયો વિચાર, સાત ઘરો લે જાના નિર્ધાર. સદગુરુ મહારાજે ફરીથી વિચાર કર્યો કે મારા આ સુંદર સાથને મારે ક્યાં લઈ જવા છે?
પરમધામ. પોઢિયા પણ ભેગા અને જાગસી પણ ભેગા. રાજજી મહારાજનો આદેશ છે કે સખી તમે લઈ ચાલો આવેશ, મ મૂકો એકલા. મારે લઈને જવાના છે કે 7 ઘરો લે જાના નિર્ધાર. તબ સંવંત સત્રે 12 વરસ, ભાદો માસ ઉજાલા પક્ષ. અને એમ કરતા કરતા સમય આવી ગયો. લીલા છે એ લીલામાં પ્રકાશ પાડ્યો કે જે ઇન્દ્રાવતીની અંદર કે 2 જામાની અંદર લીલા કરશે તો 1 જામાનો સમય પૂરો થયો અને હવે બીજા જામાનો સમય આવી ગયો કે વિક્રમ સંવંત 1712. વિક્રમ સંવંત 1712, ભાદો માસ ઉજાલા પક્ષ. ભાદરવા સુદ 14 ના દિવસે ચતુર્દશી બુધવારી ભઈ, સનંદ સબે બિહારીજી કો કહી. યાદ રાખજો, હું કાલે પૂછીશ કે સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા એ સમય કયો હતો? વિક્રમ સંવંત 1712, ભાદરવા સુદ 14 અને બુધવારની મધ્યરાત્રિએ કીધું પ્રયાણ. સનંદ સબે બિહારીજી કો કહી. આ સમયે યાદ કરો વિતક સુંદર સાજી કે જ્યારે સદગુરુ મહારાજનો સમય થવા આવ્યો ત્યારે એની પહેલા 1 મહિનો બિહારીજી મહારાજને કહેતા સદગુરુ મહારાજ કે બિહારીજી તમે ઇન્દ્રાવતી મહેરાજ ઠાકોરને બોલાવી અને તમે મારી પાસે લઈ આવો. મારો સમય થઈ ગયો છે અને ઇન્દ્રાવતી મારાથી નારાજ થઈ અને ગઈ છે. આજે અમે નથી મળ્યા, એને 9 વર્ષ થઈ ગયા છે અને આજે એને તમે બોલાવીને લઈ આવો, કારણ કે મારે આ બધી જ વાત, બધી જ જવાબદારી એને સોંપવાની છે. જ્યાં સુધી એ અમારી બંને વચ્ચે જે નારાજગી, મારાથી નારાજ થઈ અને ગઈ છે ને અમારા બંને વચ્ચે સમાધાન કે સમજોતા નહીં થાય ત્યાં સુધી હું ધામ પ્રવેશ કરી શકવાનો નથી. કારણ કે બાણ ઇન્દ્રાવતીને હૃદયની ચોટમાં, હૃદયમાં લાગ્યા હતા એટલે ઇન્દ્રાવતી રિસાઈ અને ગઈ હતી. અને જે નારાજ થઈને ગયા હોય ને એની આત્મા સદગુરુ પ્રત્યે નારાજગી નહોતી. ઇન્દ્રાવતી સદગુરુ પ્રત્યે ક્યારેય નારાજ નથી થઈ, પણ જ્યારે તે લીલા થઈ, જે વાત થઈ એના પ્રત્યે તે નારાજ થઈ અને ગઈ હતી. એટલે તેમની પર આત્મ મૂલ મિલાવામાં ધામ દરવાજામાં ઊભી ઊભી રડતી હતી કે મેં બેઠ ન શકું ધામ મેં, ટાઢી ખડી ઇન્દ્રાવતી કરે રુદન. કે જ્યાં સુધી મારે ઇન્દ્રાવતીના હૃદયમાં મારે આસન લેવાનું છે, બીજા જામાની અંદર મારે લીલા કરવાની છે અને જ્યાં સુધી ઇન્દ્રાવતી રડે ત્યાં સુધી હું એમના હૃદયમાં બિરાજમાન થઈ શકું નહીં. એને તમે બોલાવીને લઈ આવો અને હું એમની સાથે વાત કરીશ અને પછી એમના હૃદય ધામની અંદર બિરાજમાન થઈશ. બિહારીજી મહારાજ ગયા, 2-3 વાર વાલભાઈ પણ ગયા. મહેરાજ ઠાકોર આવ્યા સીધા જ જન્માષ્ટમીના દિવસે મહેરાજ ઠાકોર ધ્રોલથી આવ્યા. તુરંત જ એ કામ ત્યાંના રાજાને સોંપી સમેટી અને સદગુરુ મહારાજના ચરણમાં એ હાજર થયા. સદગુરુ મહારાજના ચરણમાં પ્રણામ કરે છે કે હે સદગુરુ મહારાજ તમે મારા પ્રણામ સ્વીકારજો. ત્યારે સદગુરુ મહારાજ પણ પોતાના પલંગ ઉપર સૂતા હતા. તેને કીધું કે કોણ આવ્યું છે મહારાજ? ત્યારે મહારાજ કહે છે કે મહારાજની આત્મ તમને પ્રણામ કરે છે. ત્યારે સદગુરુ મહારાજના હર્ષનો પાર નથી. સદગુરુ કહે છે કે મહારાજ હવે તો તમે માયામાં નથી જવાના ને? આ 9 વર્ષની જુદાગી અને બંને મહાન વિભૂતિનું મિલન થાય છે.
કે જે સદગુરુની એક વાતથી, એક આદેશથી મહારાજ ઠાકુર ક્યાં ગયા હતા? બરારબમાં ગયા હતા. એક જ વાર આદેશ કર્યો કે તમારે બરારબ જવાનું છે. એક વાર પણ વિચાર્યું નહોતું. ત્યાં 5 વર્ષ સંઘર્ષ કર્યો. સંપત્તિ લઈને આવ્યા, એ મને ને તમને બધી જ ખબર છે. અને જામનગરની અંદર આવી અને 2 વર્ષ એની ઘરે રહ્યા અને 2 વર્ષ ધ્રોલમાં રહ્યા. સુંદર સાથજી જે સદગુરુને ધામના ધણી સ્વરૂપ આપણે માનતા હોય અને 9 વર્ષની જુદાગી એક જ શહેરમાં રહેવા છતાં 9 વર્ષ એ ગુરુ શિષ્ય ન મળ્યા, તો એ ગુરુના હૃદયની અંદર શું એની હાલત હશે અને શિષ્યની શું હાલત હશે, એ આપણે ક્યારેય વિચાર કરતા નથી. એ આપણે ચિંતન જ નથી કરતા. કે ઇન્દ્રાવતી કહેતી કે મેરે ધની ધામ કે દુલ્હા, મારા સદગુરુ મારા દુલ્હા છે. કે આ લીલા કેવી અજોગતી છે, આ માયા તો તમે જુઓ. અને આજે એ મહારાજ ઠાકુર કૃષ્ણ અષ્ટમી જન્માષ્ટમીના દિવસે સદગુરુ મહારાજને પ્રણામ કરે છે. ત્યારે સદગુરુ મહારાજ ખુશ થઈ અને કહે છે કે મહારાજ હવે તો તમે માયામાં જવાના નથી ને? ત્યારે મહારાજ કહે છે કે ના સદગુરુ. અને પછી 22 દિવસ સુધી બંનેની એકાંતમાં, બંને સ્વરૂપની એકાંતમાં બેઠક થઈ. એકાંતમાં અને એકાંતમાં બેઠક થઈ. એ 22 દિવસની અંદર બધી જ વાત સદગુરુ મહારાજે કરી દીધી કે કુરાનની અંદર આ વાત છે. સકુમાર અને શાકુંડલબાઈને જગાડવાની છે. પ્રથમ એ બ્રહ્મપ્રિયાઓ જાગી જશે તો જાગણી સહેલાઈથી થઈ જશે. વેદોની અંદર આ વાતો છે, પુરાણોની અંદર આ વાતો છે. જાગણીની જવાબદારી હું તમને સોંપું છું. એ બધી જ વાત મહારાજ ઠાકુરને સદગુરુ મહારાજ 22 દિવસમાં સમજાવી દે છે. બધા જ સુંદર સાથની સામે પણ કહી દીધું કે જે મારી આ સ્થાન રૂપાત્મક ગાદી છે, જે વારસાગત વંશ પરંપરાગત વારસાગત ગાદી, એ હું બિહારીજી મહારાજને સોંપું છું. અને મારી બાતુની ગાદી જે શક્તિ રૂપાત્મક ગાદી છે, એ હું મહારાજ ઠાકુરને સોંપું છું. ધર્મની જવાબદારી, જાગણીની બધી જ જવાબદારી હું મહારાજ ઠાકુરને સોંપું છું. બધા જ સુંદર સાથની સામે સદગુરુ મહારાજે આદેશ કર્યો હતો અને વાત રાખી હતી. સુંદર સાથ બન્યું એવું કે સદગુરુ મહારાજને પણ થયું કે 22 દિવસ થયા, ડાયરેક્ટ ધ્રોલથી સીધા જ મહારાજ મારી પાસે આવ્યા છે. તે તેમના ઘરે પણ ગયા નથી. તેમના ધર્મપત્ની ફૂલબાઈ પણ છે, તેમનો પૂરો પરિવાર પણ છે. અને સદગુરુ મહારાજને ખબર હતી કે જો હું આવી રીતે મારું તન છોડીશ તો ઇન્દ્રાવતી, અતિ પ્રિય ઇન્દ્રાવતી, અતિ પ્રિય શિષ્ય મહારાજ ઠાકુર, એ મારો વિયોગ સહન કરી શકશે નહીં. અને કદાચ એનું તન પણ છૂટી જાય વિયોગમાં તો આ જાગણી કોણ કરશે? એટલે મહારાજને, કારણ કે એને ખબર હતી કે મહારાજ મારી આજ્ઞાનું પાલન કરશે ને કરશે જ. હું જેમ કહીશ તેમ તે કરશે. એટલે સદગુરુ મહારાજ ઠાકુરને આજ્ઞા કરે છે કે હે મહારાજ ઠાકુર, તમે 22 દિવસથી મારી પાસે છો, તમે તમારા ઘરે પણ ગયા નથી, તો આજે તમે તમારા ઘરે જાઓ અને બધાને મળીને પછી કાલ પાછા આવજો. શું ખબર મહારાજ ઠાકુરને કે સદગુરુ મહારાજ શું લીલા કરતા હશે. મારા ગયા પછી સદગુરુ મહારાજને ક્યાં જવાનું છે મહારાજને ખબર નથી. મહારાજ ઠાકુર પોતાની ઘરે જાય છે
અને અહીંયા મધ્યરાત્રિ પછી કીધું પર્યાણ कि मध्य रात पीछे कियो पर्याण बिहारी जी को शुद्ध भय कछु जान। बिहारी जी महाराज ने थोड़ी घणी वातनी खबर हती पण सद्गुरु महाराज लगभग रात्रे 1 वागे धाम सीधावी गया अने धाम सीधावी गया पछी श्री इंद्रावती जी सखी कहे छे कि इन अवसर में भय अजान मोहे फजित करी ज्ञान के आ अवसरे जे के अवसर हतो मारा सद्गुरु साथे मारे रहेवानो ए समय हतो एवो के हूँ सद्गुरु ने एक पल पण न छोड़ू पण मने आज्ञा करी दीधी सद्गुरु महाराजे हूँ मारा घरे गई मेड़ी मंदिर में अने सद्गुरु महाराजे धाम जवानुं प्रयाण कर्युं पण कहे छे के इन अवसर में भई अजान मने खबर न रही मोहे फजित करी ज्ञान मारा ज्ञाने मने फजित करी दीधी के मारा ज्ञान होवाए मने हैरान करी दीधी फजित करी दीधी ना तो मोहे बुलाए के दई कई दई नींद पर या समय ना गई मोहजल कूद नहीं तो तेमणे सद्गुरु महाराजे मने स्वयं सद्गुरु महाराजे बोलावी અને બધી જ નીંદ મને આપી દીધી પણ આ સમય ના ગઈ મોહજલ બુદ્ધ કે આ મોહજલની બુદ્ધિ આ સ્વપ્નની બુદ્ધિ હટી નહીં અને હું સાંસારિક બુદ્ધિ મારાથી છૂટી નહીં। સુંદર સાચી इंद्रावती विलाप करे छे કે સજ્જન મેરા ચલ ગયા अब रहूंगी विध कीन वस्त गई जब आत थे अब रोवना रात दिन के मारा सज्जन मारा धाम दुल्हा मारा पति चालिया गया सज्जन मेरा चल गया अब रहोगे वेद कीन हवे हूँ मारा सदगुरु वगर हूँ केम रही सकीश जे प्राणना नाथ ज गया तो प्राण केम टकी सके। इंद्रावती खूब विलाप करे छे खटरूकीनी अंदर तमे जोजो અને કહે છે કે વસ્ત ગઈ જબ હાથ थे મારા હાથમાંથી રતન ચાલ્યું ગયું अब रोवना रात दिन હવે હું ક્યાં પ્રણામ કરીશ કોણ મને પ્રબોધ કરશે કોણ મને આજ્ઞા કરશે મારી ઉપર જે છત્તર હતું એ તો આજે ચાલ્યું ગયું। ખૂબ વિલાપ કરે છે અને કહે છે કે મેરી સૈયલ રે साह आए थे मेरे घर मेरी सैयल रे साह आए थे मेरे घर मैं पहचान ना कर सकी मैं पहचान ना कर सकी पियो चले पुकार पुकार मेरी सैयल रे साह आए थे मेरे घर તે મારી સખ્ય મારા સુંદર સાથ સાહ એટલે અમારા ખાવિંદ અમારા મહેબૂબ એ મારા ઘરે આવ્યા હતા મારા હૃદયની અંદર છે મારી સામે હતા પર મેં પહેચાન ના કરી સકી હું ઓળખી સકી નહીં। ઇન્દ્રાવતી કહે છે ઇન્દ્રાવતીએ તો ઓળખી લીધા હતા સુંદર સાથજી પણ આ હવે આ અવસરની અંદર આપણા માટે છે। આપણે સદગુરુની ઓળખ કેટલી કરી ક્યાંય ગયા નથી। સદગુરુ મહારાજ અત્યારે વાણીમાં વિતકમાં ધામની અંદર સદગુરુ મહારાજ બિરાજમાન છે। આપણે આપણા સદગુરુની ઓળખાણ કેટલી કરી કે હજુ આ સમયે પણ હજુ વ્યક્તિ તરીકે જ આપણે જોઈએ છીએ। रोम रोम कई कोट अवगुण
આપણા હૃદયની, આપણા રોમ રોમની અંદર કરોડો અવગુણ છે. એ અવગુણને માફ કરી દેવા વાળા હોય ને આ સંસારની અંદર, તો એ સદગુરુ નામનું તત્વ છે સુંદર સાથજી. એ સદગુરુને તમે ઓળખી લેજો સમયસર. ઇન્દ્રાવતીએ તો રડી અને એની વ્યથા બતાવી દીધી આ વાણીની અંદર, વિતકની અંદર. હું અને તમે ક્યાં બતાવવા જશું? હું અને તમે કેને કહેવા જશું? અને એ કૃપા પાત્ર જ્યારે આપણે બની જઈએ ત્યારે આ વિરહની વ્યથા બહાર નીકળે સુંદર સાથજી. ઇન્દ્રાવતી કહે છે કે મેરી સયલ રે સાહ આયે થે મેરે ઘર, કે સખ્યું રાજજી સ્વયં સદગુરુ મહારાજ અમારા ઘરે, અમારા હૃદયની અંદર અમારી સામે હતા, પણ અમે ઓળખાણ ન કરી શકી, मैं पहचान न कर सकी. पीयू चले पुकार पुकार, પોકારી પોકારી અને સુંદર સાથને ધામથી, પરમ ધામથી, ધામમાં રહેવા વાળા બે સ્વરૂપ છે રાજજી શ્યામાજી. એના શિંગારથી વારે વારે અનેક વચન કહી અને પ્રબોધ આપતા હતા, સમજાવતા હતા, જગવતા હતા. અને એ ઇન્દ્રાવતી કહે છે કે इन समय होती माया की लहर तो न आया आत्म को बहेर. આ સમયે મને માયા મારી ઉપર હાવી થઈ ગઈ હતી ના. એ વાત ઇન્દ્રાવતી વાણીમાં એની વ્યથા કહે છે, પણ આપણા સમજમાં ઇન્દ્રાવતી ઉપર માયા આવી થઈ, પણ સામે ઉતારવા વાળા સદગુરુ હતા. એ ઝેર ઉતારવા વાળા. તુરંત જ તમે જાજો, તમે એક અનુભવ કરજો કે તમે જે સદગુરુ મહારાજને, જે સદગુરુને તમે સમર્પિત થયા છો, તમારું જીવન સમર્પિત કર્યું છે, એ સદગુરુ મહારાજના ચરણમાં જજો. એક વખત પ્રણામ કરશો ને દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવશો ને તમારા મનના તાપ સંતાપ બધું જ મટી જશે અને તમને શાંતિનો અનુભવ થશે, તમને દુનિયા ભૂલાઈ જશે. એમ ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ સાધો વાકો કહીએ, જો અગમ કી દેવે ગમ, ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. એ સદગુરુ મહારાજનું કામ છે કે અગમ કી દેવે ગમ, કે જેને અગમ કહે, વેદ ઉલટે પીછે, વેદો પણ શોધી શોધીને ઠાક્યા, એને પણ ન મળ્યું. એ વાત, એ ધામ એ તમને સદગુરુ બતાવશે. અને ઇન ઉલટી કે ઉલટાય કે એનો મિનિંગ શું? કે આ સંસારમાં રહી સંસારના દુઃખ ઝેલતા ઝેલતા તમે થાક્યા હશો ને, ત્યારે સુંદર સાથજી તમને એ પરમધામનો રસ્તો, એ પરમધામના દર્શન આ સંસારમાં અહીંયા બેઠા બેઠા એ સદગુરુ નામનું તત્વ તમને કરાવશે. એ સદગુરુ પર વિલાપ કરી રહી છે ઇન્દ્રાવતી કે ઇન સમય ઉતી માયા કી લહેર તો ન આયા આત્મ કો બહેર. કે માયાની લહેર હતી એટલે આત્માની અંદર કાંઈ એટલો પ્રકાશ ન થયો. તબ મેરી નિધ ગઈ મેરે હાથ. ત્યારે જે મારી સામે, જે મારી સમક્ષ, મારી પ્રત્યક્ષ જે હીરો હતો એ મેં ખોઈ નાખ્યો. શ્રી ધામ તરફ મુખ કિયો પ્રાણનાથ. સદગુરુ મહારાજે આજે ધામ તરફ મુખ કર્યું. અને એ વિતક તમે જોઈ લેજો, કિરંતનની અંદર, ખટૃતિની અંદર આગળ આવશે. ઓહી ઓહી કરથી પીરું અબ કરું હાય હાય રે. ઇન્દ્રાવતી રડી રડીને થાકી જાય છે કે સૈયા જંગલ રોયા જાડિયા. સદગુરુ મહારાજે ધામ પ્રયાણ કર્યું. શ્રી 5 નવતનપુરી ધામ જામનગરની અંદર, ત્યારે જામનગરના ઝાડવા પણ રડ્યા હતા. સુંદર સાથ એટલો પ્રેમ આપી અને પાત્ર સંસારની અંદર એટલો એ પાત્રએ પ્રેમ સ્થાપિત કર્યો એ ધામની અંદર, સુંદર સાથના હૃદયની અંદર. અને કહે છે કે તબ હમસો ઇશારત કરી, કહ્યા ધામ આડે ઇન્દ્રાવતી ખડી, મેં પેટ ન શકું વહ કરે વિલાપ, તો એ મોહે બુલાય કે કિયો મિલાપ. આગળ જ કહી દીધું હતું
કે ધામ દરવાજે ઇન્દ્રાવતી ઠાઠી કરે રુદન, હું ઇન્દ્રાવતીના હૃદયની અંદર બેસી શકું નહીં. જ્યારે ઇન્દ્રાવતી મારી સામે આવે, સમાધાન કરે, અને સમાધાન એટલે ઝઘડો નહોતો થયો સુંદર સાચી, એ વાત નથી, પણ બેઉને સમજોતા થઈ જાય. કારણ કે એક લીલા જ એવી વચ્ચે આવી ગઈ હતી કે ઇન્દ્રાવતીના હૃદયને ચોટ લાગી હતી. અને આજે સદગુરુ મહારાજે સિંચન કર્યું છે 12.5 વર્ષથી ઇન્દ્રાવતીનું. અને આજે મહારાજની ઉંમર પણ કેટલી થવા આવી કે 37 વર્ષની લગભગ આજે મહારાજ ઠાકુરની ઉંમર થવા આવી છે. ત્યાં સુધી એક આજ્ઞાનું પાલન કર્યું છે. બેઉના મનમાં કાંઈ જ નથી, પણ જે માયા એનું કામ કરીને ગઈ, જે લીલા કરવાની હતી, એ સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીનું આસન સાફ કર્યું છે. કઈ લીલા કરી કે 9 વર્ષની જુદાગીમાં ઇન્દ્રાવતીની અંદર જે હતું કાંઈ પણ એ આસનને સાફ કર્યું છે. ઇન્દ્રાવતી કહેતી કે મેં ભંડારા કरूंगी, હું આમ કરીશ, હું આમ કરીશ. એ સદગુરુ કહે છે કે ના, તું નહીં, તારી અંદર મારે બેસવાનું છે. જો તું બેસીશ તો હું ક્યાં બેસીશ? એ વિરહ વ્યથામાં ઇન્દ્રાવતીને નાખી. ઇન્દ્રાવતી રડી રડી અને એનું હૃદયરૂપી આસનને ધોઈ નાખ્યું, પાક અને પવિત્ર કર્યું. ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે ઠાઠી કરી ઇન્દ્રાવતી કરે રુદન, હવે રુદન નહીં કરે, એ હસશે ઇન્દ્રાવતી. 22 દિવસની એકાંત બેઠકમાં તમામ જવાબદારી, ધર્મની જાગણીની જવાબદારી આપી. અને સદગુરુ મહારાજ ક્યાં ગયા? ઇન્દ્રાવતીના હૃદય ધામમાં જ બિરાજમાન થયા. અને આજે એ ઇન્દ્રાવતી કહે છે કે સાત કો સુનાઈ એ इशारत तब हम ना पाई, आप भी इत व्रह कियो पर मैं हृदय कछु ना लियो. કે આ વચન જ્યારે સદગુરુ મહારાજ કહેતા હતા ત્યારે કહે છે ઇન્દ્રાવતી કે સુંદરસાજી, તમને પણ અતિવ્રહ થયો, પણ આપણે બધા મળી અને કાંઈ સંકેતને સમજી શક્યા નહીં. પરંતુ આ બધું હોવા છતાં, સામગ્રી બધી હોવા છતાં, બધી વાતોને મેં મારા હૃદયમાં ગ્રહણ કરી નહીં. એના હૃદયમાં નિધ ક્યાંથી આવી હતી? ઇન્દ્રાવતીને પ્રબળ કેને બનાવી હતી? ઇન્દ્રાવતીને આટલી સક્ષમ કેને બનાવી હતી? કે બોયા બીજ વતન કા સો ઉગ્યા વાહી રસમ, ખાસી જાન ખેડી ધીમી. કે કેને કર્યું હતું? સદગુરુ મહારાજે કર્યું હતું. અને આજે સદગુરુ ઇન્દ્રાવતી કહે છે કે બળ નથી કાંઈ અમતણું ને નહીં અમારે વસ, એની દયાવી તમ થકી તે મેં ચિત્ત કીધું ચોકસ. કે બળ નથી કાંઈ અમતણું. આ સંસારની અંદર મારી અને ઇન્દ્રાવતીની વાત છોડો, આપણી વાત કરો કે આપણી અંદર શું બળ છે. આ વાણી મારી સામે આવી, આ વિતક મારી સામે આવી, મને એક શબ્દ સમજાતો ન હતો, મને એક શબ્દની ખબર નહોતી, ગમ નહોતી કે ધર્મ શું છે ને ધર્મની વાણી શું છે. આ બળ કેને આપ્યું? આ બોલતા કેને શીખવાડ્યું? કે એ નિધ આવી તમ થકી, સદગુરુ મહારાજ થકી આ હૃદયની અંદર આ નિધ આવી છે. તે મેં ચિત્ત કીધું ચોક્કસ. મારે તો એક ચાલવાની પણ મારી અંદર શક્તિ નહોતી. સમાજની સામે હું એક શબ્દ બોલી શકું એવો મારી અંદર પાવર નહોતો. આ પાવર આવ્યો ક્યાંથી? કે જે મોટું પાવર હાઉસ મારા સદગુરુ મહારાજ છે, એને દ્રષ્ટિથી દ્રષ્ટિ અને શબ્દથી શબ્દના ફોડ કરી અને મને આજે પાવરવાન બનાવી, કે આજે મને પાવર આપ્યો. એમ ઇન્દ્રાવતી કહે છે કે કોણે આપ્યો? આ સદગુરુ મહારાજ જે તત્વ છે, જે કૃષ્ણ રામનું તત્વ લઈ અને હૃદયમાં ધારણ કરીને બેઠા છે, તેમના અંદરથી શિષ્યની અંદર પાવર આવે. સુંદર સાહેબજી, અને એ સમયસર આપણે ઓળખી ન શકીએ તો આપણે કહેવાનું જ છે. અને આપણે પણ કહેશું ને કહેશું. એ વાતનો ધ્યાન રાખજો કે મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ના સકી પહેચાન, સોરો में याद कर कर
જો મારે હેત કે બાણ. આપણે કહેવાના જ છીએ, કારણ કે આપણે સંપૂર્ણપણે ઓળખાણ નથી કરી શક્યા જે અત્યારે હેતના બાણ મારી મારી અને બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં આટલા તાપમાં અમારી સામે બેસી અને સુંદર સાથને ટીપે ટીપે ઘોડીને પીવડાવી રહ્યા છે. અને જો અગર તમે ન લીધું, કારણ કે એની કોશિશ છે કે મારા શિષ્ય મારા જેવા જ બને, એવી એની કોશિશ છે, એવી એને અપેક્ષા નથી, એની કોશિશ છે. અને જો તમે ન લીધું ને તો તમે કહેવાના જ છો કે મેરે ધણી ધામ કે દુલ્હા મેં કર ન સકી પહેચાન, સો રોવું મેં યાદ કર કર જો મારે હેત કે બાણ. કે જે પ્રેમથી તમને કહીને સંભળાવતા હતા, સમજાવતા હતા, એને હું સમયસર ઓળખી ન શકીશ સાચી. તો આવો, આજનો સમય અહીં પૂરો થઈ ગયો. 5 મિનિટ અધિક થઈ ગઈ છે સુંદરસાજી. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.